સુરતની ઉધના પોલીસે ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરફોડ ચોરી કરનાર 2 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 64,000નો મુદ્દામાલ આરોપી પાસેથી કબજે લીધો છે. સુરતની ઉધના પોલીસે એક ગરફોડ ચોરને ઝડપી પાડ્યો છે. ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં રીઢા આરોપીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઉધના પોલીસે મુંબઈ ખાતેથી આરોપી સિરાજ જુમ્મઈ ખાન અને મેરાજ નરુદ્દીન ખાનની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે તારીખ 21/6/2025 થી તારીખ 22/6/2025 દરમિયાન એક દુકાનનું તાળું તોડી દુકાનની અંદર રહેલા ડ્રોવરમાંથી 64,000ની મત્તાની ચોરી કરી હતી. આરોપીઓ ઉધના ખાતે ચોરી કર્યા બાદ 8 દિવસ પછી રાજકોટ શહેર ખાતે એક દુકાનનું શટર તોડી રોકડા રૂપિયા અને મોબાઈલની ચોરી કરી હતી. આ ઉપરાંત 2 મહિના પહેલા રાજકોટ શહેરમાંથી એક દુકાનનું શટર તોડી રોકડા રૂપિયા 1.5 લાખ તથા બાજુની દુકાનમાંથી 10,000 મળી કુલ રૂપિયા 1,60,000 રૂપિયાની ચોરી કરી હતી. હાલ આરોપીઓ પકડાઈ જતા રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા 2 ગુના અને ઉધના પોલીસ મથકમાં નોંધાયેલ 1 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં સિરાજ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે મેરાજ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં 1 ગુનો નોંધાયેલો છે. જ્યારે હાલ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.